ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં વસતા ખત્રી સમાજ દ્વારા કજરા ચોથની ઉજવણી સાઘર કરવામાં આવી હતી। આજરોજ શ્રાવણ વદ ચોથ એટલે કાજરા ચોથના પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી। આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચૂંદડી આપી હાથસાળના વ્યવસાયમાં જોડવા આહવાન કર્યું હતું। ત્યારથી ભરૂચમાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે। માતાજીના પ્રતિક રૂપે ચૂંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજારો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે। સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે। ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। શ્રાવણ વદ ચોથ એટલે ભરૂચમાં રહેતા સમગ્ર ક્ષત્રિયોનો કાજરા ચોથનો ઉત્સવ। આ તહેવાર સમગ્ર વિશ્વમાં ક્ષત્રિયો રહેલા છે, પરંતુ ભરૂચમાં રહેલા ક્ષત્રિયો જ આ તહેવાર ઉજવે છે। જ્યારે પરશુરામજી ધરતીને ક્ષત્રિયો વિહીણી કરવા નીકળેલા હતા ત્યારે માં હિંગળાજે ક્ષત્રિયોની રક્ષા કરેલી હતી। ક્ષત્રિયોએ પોતાના હથિયાર હિંગળાજ માતાને શરણે આપેલા ત્યારે હિંગળાજ માતાને પ્રાર્થના કરી ક્ષત્રિયોએ કે અમારા હથિયાર જતા રહેશે તો અમે અમારો કામ ધંધો કેવી રીતે કરીશું। ત્યારે હિંગળાજ માતાએ અમને વણાટકામનો ધંધો શીખવાડ્યો અને ત્યારે અમે આ પ્રથમ જે ચુંદડી બનાવી એ માતાજીના કાજરાના પ્રતિકરૂપ અમે ઉજવીએ છીએ। 11ના દિવસે માતા વાવવામાં આવે છે દરેક ઘરે અને ત્યારબાદ ત્રીજને દિવસે બહેનો ઉપવાસ કરે છે, રાત્રે જાગરણ કરે છે અને ચોથને દિવસે હિંગળાજ માતાના મંદિરેથી કાજરાને સુંદરી માતાના મંદિરે લાવવામાં આવે છે કે ત્યારબાદ ફરી પાછા સુંદરી માતાના મંદિરેથી હિંગળાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે। દરેક ઘરે આવેલા માતાને કાજરા સાથે નમાવવામાં આવે છે અને સાંજે તેનું વિસર્જન કરવામાં આવે છે। આ રીતે ભરૂચમાં રહેતા ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી હર્ષોલ્લાસથી ઉજવે છે। અમારો સમાજ કાજરા ચોથ નિમિત્તે અહીંયા મંદિરે પ્રાર્થના કાજરા ચોથ ઉજવણી કરવામાં આવે છે અને અમે નવી પેઢી તરીકે અમે આગળ કાજરા ચોથ નિમિત્તે પરંપરા જાળવી રાખીશું અને અમારા માતાજી સૌની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના અમે માતાજીની છે।